રાજ્યના ધોરીમાર્ગ અને હાઈવે જૈન સમુદાયના સાધુ સાધ્વીજી પગપાળા વિહાર કરતા સમયે ભારે વાહન અકસ્માતો સર્જતા હોવાની ગંભીર ઘટનાઓ સામે જીવન રક્ષા માટે જૈન સમાજે ઋષભ ચાર રસ્તાથી આઠવાલાઇન્સ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી રજૂઆત કરી હતી। દેશમાં વિહાર કરતા જૈન સાધુ સાધ્વીજીના ભારે વાહન અડફેટે કાળ વિલય થયા છે, જેનાથી જૈન સમુદાયમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે। ત્યારે આ જૈન સાધુ સાધ્વીની જીવન રક્ષા માટે આજે દેશભરમાં આવેદન યાત્રા યોજી આવેદન અપાયા છે। સુરત શહેરમાં પણ જૈન સમુદાય દ્વારા ઋષભ ચાર રસ્તાથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી રજૂઆત કરી છે। જૈન સમુદાયના સાધુ સાધ્વીજી પગપાળા વિહાર કરતા હોય છે। રાજ્યના ધોરીમાર્ગો તથા હાઈવે ઉપર જ્યારે જૈન સાધુ સાધ્વીજી વિહાર કરતા હોય છે ત્યારે તેમના ભારે વાહન અડફેટે મૃત્યુ થયા છે। આ મૃત્યુને જૈન સમુદાય હત્યા તરીકે જોવે છે। ત્યારે વિહાર કરતા સાધુ સાધ્વીજીની જીવન રક્ષા માટે આજે દેશભરમાં જૈન સંઘો દ્વારા આવેદન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરત શહેરમાં ઋષભ ચાર રસ્તાથી સવારે આઠવાલાઇન્સ કલેક્ટર કચેરી સુધી રજૂઆત કરી હતી।